સજ્જનો નમસ્કાર, સ્વાગત છે આપનું. તો સજ્જનો, સ્ટોક માર્કેટ આજે 0.5% તેજી સાથે પોઝિટિવ રહ્યું છે. નિફ્ટી ઇન્ડેક્સ 23,311 અંક સાથે બંધ આવ્યો છે. આજે નિફ્ટી ઇન્ડેક્સમાં તેજી 0.5% રહી હતી, પરંતુ અમુક સ્ટોકમાં સારી એવી તેજી રહી છે. તેમાં પણ રેલવે સેક્ટરમાં તો આજે અંધાધૂંધ તેજી રહી છે. આખું સેક્ટર આજે ચાલી ગયું છે. ઇરકન ઇન્ટરનેશનલ આ સ્ટોક આજે 15.25% ચાલી ગયો છે. રેલવે સેક્ટરની આ એક સ્મોલ કેપ કંપની છે. માર્કેટ કેપ 20,600 કરોડની છે. પીઈ 22 છે. આરઓસી 18% છે. આરઓઈ 16% છે. આ કંપનીનું સપ્ટેમ્બર 24 ક્વાર્ટરનું રિઝલ્ટ થોડું ઘટીને આવ્યું હતું. તેના હિસાબે સ્ટોક ડિસ્કાઉન્ટ ઉપર મળી રહ્યો છે. ત્યારે આગળની કંપની છે જુપિટર વેગન્સ લિમિટેડ. રેલવે સેક્ટરનો આ સ્ટોક આજે 13.5%ની તેજીમાં રહ્યો છે. આ એક સ્મોલ કેપ કંપની છે. માર્કેટ કેપ 20,800 કરોડની છે. પી રેશિયો 57 છે. આરઓસી 31% છે. આરઓઈ 27% છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 84% છે. અને સેલ્સ ગ્રોથ છેલ્લા 3 વર્ષનો 56% છે. સ્ટોક પ્રાઇસ સીએજીઆર છેલ્લા 3 વર્ષનો 97% છે, જે ઘણો સારો કહી શકાય. યરલી નેટ પ્રોફિટ જોઈએ તો 2021માં 56 કરોડ હતો, 50 કરોડ થઈ 125 કરોડ, 333 કરોડ અને 365 કરોડ થયો છે. આગળની કંપની છે રેલ વિકાસ નિગમ લિમિટેડ, આરવીએનએલ. આ સ્ટોકમાં પણ આજે 10.5%ની તેજી રહી છે. માર્કેટ કેપ 85,600 કરોડની છે. પી રેશિયો 66 છે. આરઓસી 18% છે. આરઓઈ 20% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ સ્ટોકમાં આજે 9.5%ની તેજી રહી છે. આ એક સ્મોલ કેપ કંપની છે. માર્કેટ કેપ 13,200 કરોડની છે. પી રેશિયો 47 છે. આરઓસી 20% છે. આરઓઈ 15% છે. આ પણ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ટીટાગઢ રેલ સિસ્ટમ્સ. આ સ્ટોકમાં આજે 4%ની તેજી રહી છે. આ એક સ્મોલ કેપ કંપની છે. માર્કેટ કેપ 14,200 કરોડની છે. પી રેશિયો 46 છે. આરઓસી 25% છે. આરઓઈ 18% છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 181% છે. સ્ટોક પ્રાઇસ સીએજીઆર છેલ્લા 3 વર્ષનો 107% છે. આ પણ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની